ઓનલાઈન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ નંબર 13 આલેખનો પરિચયમાં સ્વાધ્યાય 13.2 પહોંચ્યા છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો। તો એમાં પહેલો દાખલો આ રીતનો કંઈક આપેલો છે કે યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરીને નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો। અહીંયા કોષ્ટક આપેલું છે એના આધારે આપણે આલેખ દોરવાનો છે। તો સૌપ્રથમ અહીંયા એ કીધો છે પહેલા પ્રશ્નનો એ કે સફરજનના ભાવ અને કિંમત આપેલી છે। તો અહીંયા સફરજનની સંખ્યા આપેલી છે 1 2 3 4 અને 5। એ જ રીતના નીચે કિંમત આપી છે રૂપિયામાં 5 10 15 20 ને 25। તો સૌપ્રથમ આપણે શું કરશું અહીંયા x અક્ષ અને y અક્ષ દોરી નાખશું અને અહીંયા શૂન્ય। ચાલો x અક્ષ ઉપર સફરજનની સંખ્યા આપેલી છે અને y અક્ષ ઉપર કિંમત આપી છે। તો સૌપ્રથમ અહીંયા આપણે શરૂઆત કરવી હોય તો અહીંયા લખી નાખવાનું કે સફરજનની સંખ્યા કેટલી છે 1 એટલે અહીંયા 1 અને કિંમત કેટલી છે 5 રૂપિયા એટલે અહીંયા ટપકું બંનેની વચ્ચે કરવાનું એ બે આવી જાય એટલે સફરજનની સંખ્યા 1 ત્યારે કિંમત કેટલી છે 5 રૂપિયા એટલે આ। ચાલો હવે બીજી રીતના હવે જોવું હોય તો શું કરવાનું છે ખાસ કરીને 2 રૂપિયા સફરજનની સંખ્યા કેટલી આપેલી છે 2 અને કિંમત કેટલી આપેલી છે 10 રૂપિયા। તો સફરજનની સંખ્યા એટલે આ ઉપરની તરફ લંબ લેવાનું x માં 2 અને y માં કેટલા છે 10 એટલે અહીંયા 5 અને અહીંયા 10 એટલે અહીંયા। ચાલો એ જ રીતના હવે સફરજનની સંખ્યા કેટલી આપેલી છે 3। તો સફરજનની સંખ્યા અહીંયા 3 સફરજનની સંખ્યા 3 અને એની કિંમત કેટલી આપી છે 15 રૂપિયા એટલે અહીંયા બંનેની વચ્ચે। ચાલો એ જ રીતના 4 હોય ત્યારે 4 હોય કેટલા છે 20। તો 4 હોય ત્યારે 20। ચાલો એ જ રીતના 5 સફરજનની સંખ્યા હોય ત્યારે કિંમત કેટલી છે 25 એટલે અહીંયાથી ઉપર લેવાનું અને અહીંયા આડું એટલે સમાંતર જ્યાં બંને ભેગા થાય ત્યાં શું કરી નાખશું ટપકું કરી નાખશું। ચાલો હવે શું કરવાનું છે આને જોઈન્ટ કરી દેવાનું છે। ચાલો જોઈન્ટ કરી દઈશું તો સૌપ્રથમ હું અહીંયા જોઈન્ટ કરી દઈશ। ચાલો જોઈન્ટ કરીશું ક્યાંથી અહીંયાથી 0 થી અહીંયાથી 0 થી શરૂ કરીશું। ચાલો આ રીતે અહીંયા સુધી પહેલા જોઈન્ટ કરવાનું પછી અહીંયા પછી અહીંયા પછી અહીંયા અને પછી અહીંયા। ચાલો આ રીતના આપણો અહીંયા આલેખ પૂર્ણ થાય છે। જો તમારે લખવું હોય x અક્ષના માપ કેટલા છે y અક્ષના માપ છે તો પણ ચાલે જેમ જેમ આપણે બોલતા ગયા છે એ રીતના અહીંયા લખી નાખવાનું। ચાલો દાખલા નંબર 2 જોઈએ કે કાર દ્વારા કપાયેલ અંતર આપેલું છે। અહીંયા સમય આપેલો છે જે કલાકમાં છે 6 am 7 am 8 am 9 am એટલે કે સવારનો સમયગાળો આપેલો છે અને અહીંયા અંતર આપ્યું છે જે કિલોમીટરમાં છે 40 80 120 ને 60 160। ચાલો એમાં બે પ્રશ્ન આપ્યા છે તો સૌપ્રથમ આપણે આલેખ દોરી નાખશું। શું આપેલું છે x અક્ષ ઉપર પહેલા આપણે સમય દર્શાવી દઈશું અને y અક્ષ ઉપર આપણે અંતર દર્શાવી દઈશું। તો સૌપ્રથમ જો ચાલો હવે સમય 6 વાગ્યા હોય સવારના ત્યારે કેટલો કિલોમીટર અંતર કાપેલું છે 40 એટલે 6 થી આપણે શું કરશું 40 એટલે 6 થી ઉપરની તરફ એટલે લંબ અને પછી 40 એટલે સમાંતર। ચાલો કેટલું છે 40 એટલે 6 થી અહીંયા 7 અહીંયા 6 વાગ્યે 40 કિલોમીટર અંતર। એ જ રીતના 7 વાગ્યે કેટલું છે 7 વાગ્યે 80 તો 7 વાગ્યે 80 લઈ લઈશું અહીંયા 80। ચાલો અને 8 વાગ્યે કેટલું છે 120 એટલે 8 વાગ્યે 120। ચાલો 8 વાગ્યે 120 અને 9 વાગ્યે 160 એટલે 9 વાગ્યે અહીંયા 160। ચાલો અહીંયાથી જોઈન્ટ કરી દઈએ। ચાલો આ રીતે હવે આપણે પ્રશ્નના જવાબ આપી દઈએ કે 7:30 am થી 8 am દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું છે એ કીધું છે। એટલે 7:30 થી 8 ની સમયગાળા વચ્ચે કારે કેટલું અંતર કાપ્યું છે તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા 7 વાગ્યે
અહીં 7 વાગે કેટલું હતું કાલે કેટલું અંતર કાપ્યું હતું 80 કિલોમીટર 7 વાગે 80 કિલોમીટર અને 8 વાગે 120 કિલોમીટર અંતર કાપ્યું છે તો સૌપ્રથમ હવે એની વચ્ચે એટલે અહીંયા 7.5 આવશે તો 7.5 થી ઉપરની તરફ લંબ લઈશું લંબ એટલે અહીંયા અને સામેની સાઈડ અહીંયા એટલે કેટલું કાપેલું છે 6 કિલોમીટર કાપેલું છે અંતર તો 7.5 કેટલું અંતર કાપેલું છે 100 કિલોમીટર તો આપણે કેટલું મેળવવાનું છે 7.5 થી 8 વાગે એટલે અહીંયા 7.5 ને કેટલું છે અને અહીંયા કેટલું છે 8 વાગે તો અહીંયા હું લખી નાખું અહીંયા 8 વાગે કેટલું છે 120 છે ચાલો 120 કિલોમીટર અંતર કાપેલું છે અહીંયા 100 તો 7.5 થી એટલે 100 માંથી શું બાદ કરવા પડશે 120 માંથી 100 બાદ કરશું તો આપણને અંતર મળી જશે તો કેટલું મળશે 120 માંથી 100 જશે તો 20 તો અહીંયા આપણે લખી શકીએ કે કેટલા કિલોમીટર અંતર કાપેલું છે 20 કિમી અંતર કાપ્યું હશે ચાલો હવે બીજો પ્રશ્ન શું કીધું છે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિમી નું અંતર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે ચાલો અહીંયા જોયું આપણે 7.5 એટલે કેટલો સમય લાગ્યો હશે 1 કલાક એટલે 6 થી 7 અને 7 થી 8 કલાક એટલે 30 મિનિટ કહી શકીએ તો કેટલો સમય લાગ્યો છે 1 કલાક ને 30 મિનિટ તો આપણે લખી શકીએ કે 1 કલાક અને 30 મિનિટ સમય લાગ્યો હશે તમે આનો તફાવત લઈને પણ કરી શકો અને આ રીતના ડાયરેક્ટ પણ કરી શકો મારે જગ્યાનો થોડો અભાવ હોવાથી મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે તમારે શું કરવાનું આ બાદબાકી અહીંયા લખીને અને પછી કરી નાખવાનું ચાલો દાખલા નંબર C જોઈએ કે 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે એમાં જમા રકમ આપેલી છે 1000 રૂપિયા 2000 3000 4000 ને 5000 અને સાદું વ્યાજ આપ્યું છે એ પણ રૂપિયામાં આપ્યું છે 80 160 240 320 ને 400 સૌપ્રથમ શું કરવાનું છે આલેખ દોરવાનો છે અને પછી આ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌપ્રથમ શું કરશું અહીંયા x અક્ષ અને y અક્ષ દોરી નાખશું તો અહીંયા જો અહીંયા શું કર્યું છે x અક્ષ ઉપર અહીંયા મેં જમા રકમ લખી નાખી છે જમા રકમ કેટલી છે 1000 2000 થી 5000 સુધી ચાલો એ જ રીતના અહીંયા ઉગમ બિંદુ એ શું છે 0 એટલે અહીંયા x અક્ષ ને y અક્ષ બંને શૂન્ય હોય ચાલો એ જ રીતના y અક્ષ અહીંયા લખી છે એમાં સાદું વ્યાજ લખ્યું છે એ પણ રૂપિયામાં તો સૌપ્રથમ શું કરશું અહીંયા શું આપેલું છે એ લખી નાખીએ તો સૌપ્રથમ અહીંયા પહેલું કીધું છે સાદું વ્યાજ કેટલા છે 80 રૂપિયા અને જમા રકમ કેટલી છે 1000 રૂપિયા તો સૌપ્રથમ અહીંયા 1000 રૂપિયાની સામે કેટલા કરશું 80 રૂપિયા તો 80 ક્યાં છે અહીંયા છે તો અહીંયા 80 ને સામે અહીંયા ટપકું કરું છું એટલે અહીંયા પછી 2000 રૂપિયા હોય જમા રકમ ત્યારે સાદું વ્યાજ કેટલું છે 160 એટલે 160 સામે અહીંયા લંબ અહીંયાથી સામે એટલે અહીંયા આ રીતના ચાલો 160 પછી એ જ રીતના અહીંયા 3000 હોય ત્યારે કેટલું છે સાદું વ્યાજ 240 એટલે 3000 પછી અહીંયા 240 અહીંયા 3000 ને 240 ચાલો એ જ રીતના જ્યારે 4000 જમા રકમ હોય ત્યારે સાદું વ્યાજ કેટલું છે 320 તો 4320 અહીંથી શું કરવાનું અહીંયાથી ઉપરની તરફ પછી અહીંયાથી સમાંતર એટલે લંબ અને સમાંતર ચાલો હવે 5000 હોય જમા રકમ ત્યારે સાદું વ્યાજ કેટલું આપેલું છે 5000 એ 400 તો 5000 એ અહીંયા 5000 અને અહીંયા 400 એટલે અહીંયા ચાલો હવે શું કરી નાખશું આને આપણે જોઈન્ટ કરી નાખશું ચલો અહીંયા ચાલો આ રીતના પણ કરી શકો અને અહીંયાથી પણ ડાયરેક્ટ કરી શકો પરંતુ આપણે જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે શું આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે અહીંયાથી મેં પસાર કર્યો નહીંતર અહીંયાથી ડાયરેક્ટ કરો તો પણ ચાલે પણ અહીંયાથી પસાર કરો ચાલો શું કીધું છે શું આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે અહીંયા શું કહેવાય આને ઉગમ બિંદુ કહેવાય અહીંયા x અક્ષ અને y અક્ષ બંને કેવા હોય 0 0 એટલે અહીંયા x અક્ષ અને y અક્ષ બંને કેવા હશે 0 0 હશે ચાલો શું કીધું છે તો આપણે કહેવાનું છે શું આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો હા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ચાલો હવે આલેખનો ઉપયોગ કરી 200
2500 નું વાર્ષિક સાદું વ્યાજ મેળવો એટલે 2500 રૂપિયા આપેલા છે અને વાર્ષિક સાદું વ્યાજ આપણે આ સાઈડથી મેળવવાનું છે તો સૌપ્રથમ જોઈ લેવાનું આ 2500 રૂપિયા ક્યાં આવે અહીંયા 2000 અને 2500 ની વચ્ચે આવશે તો આપણે શું કરશું 2500 નું વાર્ષિક સાદું વ્યાજ કેટલું હશે આપણે અહીંયા જોઈ લઈએ ચાલો અહીંયા કેટલું હશે સામેની તરફ 200 રૂપિયા ચાલો એ જ રીતના આપણે 2500 નું સાદું વ્યાજ કેટલું હશે 200 રૂપિયા ચાલો અહીંયા લખી નાખવાનું કેટલું હશે રૂપિયા 200 ચાલો એ જ રીતના દર વર્ષે 280 વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દલ તરીકે જમા કરાવવી પડશે તો 280 વ્યાજ લેવું હોય તો ક્યાં છે અહીંયા તરફ અહીંયાથી શું કરવાનું દર વર્ષે એટલે કેટલા કીધા 280 વ્યાજ મેળવવા માટે કેટલી મુદ્દલ જમા કરાવવી પડશે એટલે 280 તો સૌપ્રથમ અહીંયા 280 જો અહીંયા 3000 ને 4000 ની વચ્ચે આવશે તો 3000 અને 4000 ની વચ્ચે એટલે અહીંયા કેટલી કીધી છે 240 અને 320 ની વચ્ચે એટલે કેટલા અહીંયા 280 અને અહીંયા 280 અને કેટલા કીધા છે 240 ની 240 અને 320 ની વચ્ચે એટલે અહીંયા આ રીતના થશે કંઈ અહીંયા 280 અહીંયા આવશે ચાલો તો કેટલા થશે 3500 તો અહીંયા લખી નાખવાનું 3500 રૂપિયા જ્યારે જમા કરાવશો જ્યારે મુદ્દલ હોય 3500 ત્યારે શું મળશે આપણી રકમ મુદ્દલ એટલે હોય અહીંયા શું લીધું છે તરીકે જમા કરાવવી પડશે એટલે 3500 રૂપિયા આપણે કરાવવા પડશે જમા ત્યારે આપણું સાદું વ્યાજ કેટલું હોય 280 ચાલો દાખલા નંબર 2 જોઈએ કે નીચેના કોષ્ટક માટે આલેખ દોરો અહીંયા કોષ્ટક આપ્યું છે ચોરસની બાજુ સેમીમાં આપી છે 2 સેમી 3 સેમી 3.5 સેમી 5 સેમી ને 6 સેમી એ જ રીતના પરિમિતિ આપી છે એ પણ સેમીમાં આપી છે 8 સેમી 12 સેમી 14 સેમી 20 ને 24 અને પ્રશ્ન પૂછ્યો છે શું આ આલેખ રેખીય આલેખ છે રેખીય એટલે સીધો આલેખ છે જે રીતના આપણે દોરીએ છીએ એ રીતના કે ત્રાસો છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો સૌપ્રથમ આપણે દોરતા જઈએ અને પછી આપણે પ્રશ્નનો જવાબ આપી દઈએ સૌપ્રથમ શું કર્યું છે અહીંયા x અક્ષ એ જ રીતના અહીંયા y અક્ષ લઈ લીધી છે તો x અક્ષ ઉપર લીધી છે ચોરસની બાજુ જે આપેલી છે ચોરસની બાજુ લીધી છે એ જ રીતના y અક્ષ ઉપર શું લીધું છે પરિમિતિ લીધી છે તો સૌપ્રથમ આપણે જે પહેલો પ્રશ્ન કીધું છે ચોરસની બાજુ એટલે 2 અને પરિમિતિ 8 તો 2 અહીંયા લેશું ચોરસની બાજુ 2 એટલે 2 અહીંયા અને પરિમિતિ કેટલી આપી છે 8 સેમી એટલે અહીંયાથી તરફ લંબ અને અહીંયાથી y અક્ષ અહીંયા સમાન એટલે અહીંયા આવશે ચાલો 2 અને 8 અહીંયા કદાચ લખવું હોય તો આ રીતના પણ તમે લખી શકો 2 અને 8 ચાલો એ જ રીતના હવે કેટલી આપી છે 3 સેમી ચોરસની બાજુ ત્યારે પરિમિતિ કેટલી આપી છે 12 તો અહીંયાથી આ આડું અહીંયાથી ઉપર તરફ એટલે અહીંયા ચાલો એ જ રીતના 3.5 ક્યાં છે અહીંયા છે 3.5 ચાલો 3.5 કેટલા કીધા છે 14 એટલે 3.5 14 ક્યાં હોય આ 12 અને 14 ની વચ્ચે એટલે અહીંયા ના 14 છે તો આપણે અહીંયાથી ઉપર તરફ અહીંયાથી આડું એટલે અહીંયા આવશે ચાલો હવે 5 કીધી છે ચોરસની બાજુ 5 એટલે 5 છે કેટલા છે 20 એટલે ઉપરની તરફ 5 અને અહીંયાથી આડું 20 એટલે અહીંયા ચાલો એ જ રીતના ચોરસની બાજુ 6 હોય ત્યારે પરિમિતિ કેટલી છે 24 એટલે અહીંયા ચાલો આ રીતે હવે શું કરી દઈએ આને જોડી દઈએ જો સીધી રેખા મળશે તો આપણે કહીશું કે રેખીય છે અહીંયાથી કરવું હોય તો પણ ચાલે અહીંયાથી કરવું હોય તો પણ ચાલે ચાલો આ રીતના ચાલો આ રેખા તમને સીધી દેખાય છે તો કહી શકાય હા રેખિક છે એટલે શું કીધું છે આ રેખિક છે તો કહેવાનું હા આ રેખિક આલેખ છે ચાલો દાખલા નંબર 2 જોઈએ બીજાનો બીજો છે ચોરસની બાજુ સેમીમાં આપી છે 2 3 4 5 ને 6 અને ક્ષેત્રફળ આપ્યું છે ચોરસ સેમીમાં કે 4 9 16 25 ને 36 અને પૂછ્યું છે શું આ રેખિક આલેખ છે તો આગલા દાખલાની જેમ જો સીધી રેખા મળશે તો આપણે કહીશું રેખિક આલેખ છે અથવા ના પાડી દઈશું
ચાલો સૌપ્રથમ અહીંયા લખી નાખ્યું છે y અક્ષ ઉપર ચોરસનું ક્ષેત્રફળ અને x અક્ષ ઉપર ચોરસની બાજુ. તો સૌપ્રથમ અહીંયા જેમ આપ્યું છે એમ આપણે અહીંયા કરતા જઈએ. તો શું આપ્યું છે અહીંયા ચોરસની બાજુ. ચોરસની બાજુ કેટલી આપી છે 2. અહીંયા 2 અને ક્ષેત્રફળ ક્યાં આપ્યું છે અહીંયા એટલે 4. એટલે જો અહીંયા 1 એકમ બરાબર 1 પ્રમાણમાં બરાબર 1 સેમી બરાબર 5 લીધા છે મેં. તો હવે 5 ની નીચે 1 હશે ને 5 ની 1 સ્ટેપ નીચે એટલે અહીંયા હું લખું છું અહીંયા થોડું 5 થી નીચે લીધા. ચાલો એ જ રીતના 3 હોય ચોરસની બાજુનું માપ 3 છે એટલે ત્યારે ક્ષેત્રફળ કેટલું છે 9 એટલે 9 ક્યાં અહીંયા 10 ની નીચે એટલે અહીંયા લખીશ 10 ની નીચે થોડું. ચાલો એ જ રીતના 4 હોય ત્યારે કેટલું છે 16 તો 4 એ 16 એટલે 16 ક્યાં છે અહીંયા 15 ની ઉપર અહીંયા 15 એટલે અહીંયા કેટલું છે અહીંયા 16 અહીંયા 16 છે 15 ની ઉપર અને અહીંયા 5 તો 5 છે 25 એટલે અહીંયા 5 સામેની તરફ 25 એટલે 5 અને અહીંયા 25 5 અને 25 ચેક કરી લેવાનું આમ ઊભું અને પછી આડું એટલે આ લંબ અને આમ સમાંતર. ચાલો હવે 6 હોય ત્યારે 36 એટલે 6 છે ત્યારે 36 એટલે 36 ક્યાં આવશે 35 ની ઉપર એટલી એટલે અહીંયા 35 અને અહીંયા 36. ચાલો હવે આને જોઈન્ટ કરી દઈએ. ચાલો અહીંયાથી હું જોઈન્ટ કરીશ. ચાલો આ રીતના કંઈક આલેખ આ મળે છે રેખા. તો ચાલો શું આ રેખીય આલેખ છે ના જો આમ ક્રોસ છે થોડો તો ના પાડી દેવાય ના આ રેખિક આલેખ નથી. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 13.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. અસ્તુ જય હિન્દ જય ભારત. વિડીયો જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આભાર.